આ સંતો વિશે થોડી વાત કરું તો સ્ત્રી અને ધનના સાચા ત્યાગી એવા આ સંતો, એમની મધુર હિતકારી વાણી દ્વારા આપણને હંમેશા સત્સંગ કથાની સાથે વ્યવહાર માર્મિક દ્રષ્ટાંતો દ્વારા આપણને આ જીવન માર્ગનું અને મોક્ષ માર્ગનું ભાથું આપી રહ્યા છે, જે ખરેખર અનમોલ છે, જેની કોઈ કિંમત નથી આંકી શકાય તેમ. આ સંતોના જીવનમાં કરુણા, પ્રેમ અને પરોપકાર વરસે છે. એમના દિલમાં એક માતા તરીકેની ભાવના સતત વયા કરે છે કે આ ભેખ કેવળ પોતાના આત્યંતિક કલ્યાણ માટે નથી લીધો, પરંતુ મોક્ષ માર્ગની લાણી કરવા લીધો છે. મહારાજને રાજી કરવા માટે આ દેહને ગમે તેટલું કષ્ટ આપવું પડે તો મંજૂર છે, બાકી મિનિટે મિનિટ, ક્ષણે ક્ષણ આ માનવ જાત માટે ખર્ચી નાખવી છે. તેવા દ્રઢ સંકલ્પવાળા પૂજનીય વંદનીય સંતો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જે આજથી 75 વર્ષ પહેલાં એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં પણ એક આખા ધાર્મિક સંસ્થાઓમાં એક નવો ચીલો પાડી ધર્મની સાથે જે શિક્ષણને જોડ્યું અને આખા સમાજમાં પરિવર્તન લાવ્યા, એ કામને આ સંતો ખૂબ જ મહેનત કરી અને આગળ ધપાવી રહ્યા છે. આ સંતોને ખાલી આપણે પગે લાગીને, હાર પહેરાવીને, પૂજન કરીને કે સારા શબ્દો બોલીને રાજી નહીં કરી શકીએ, પરંતુ આપણામાં રહેલા દુર્ગુણો, વ્યસનો, મોહ, માયા બધો ત્યાગ કરી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે જે સેવા કાર્યો ચાલુ કર્યા છે તેને વધુને વધુ વેગવંતા કરવા આપણે આપણા તન, મન અને ધનથી સમર્પિત થઈ તો ચોક્કસ આ સંતોનો અને મહારાજનો રાજીપો લઈ શકશું. એટલું કંઈ વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.